મોરબીના 200 જેટલા યુવાનોએ સ્વરક્ષણ માટે હથિયારની માંગ કરી છે. યુવાનોએ પોતાના રક્ષણ માટે કલેક્ટરને અરજી કરીને હથિયાર માટે લાયસન્સની માગણી કરી છે. મોરબીમાં પાટીદાર સમાજને ટાર્ગેટ કરવામાં આવતો હોવાનો દાવો કરીને આવી રજૂઆત કરાઈ છે. મોરબી જિલ્લાના 150 જેટલા ગામમાં 60,000 જેટલા પાટીદાર પરિવાર રહે છે. તેમાંથી અનેક પરિવારો વ્યાજખોરી, દાદાગીરી, ગુંડાગીરી, રોમિયોગીરી અને હનીરેપનો શિકાર બન્યા છે. આવા કિસ્સા વધતા પોતાની અને પરિવારની સુરક્ષા માટે પાટીદારોએ હથિયારના લાયસન્સની માંગ કરી છે. તંત્ર સંપૂર્ણ નિષ્ફળ હોય એવું અમને લાગી રહ્યું છે. એટલે 500 પાટીદાર યુવાનોએ પોતાની જાનમાલ અને પોતાના રક્ષણ અને સમાજના અને પરિવારના રક્ષણ માટે આજે 500 યુવાનોએ રિવોલ્વરનું લાયસન્સ કલેક્ટર પાસે માંગ્યું છે અને અમે આગ્રહપૂર્વક કીધું છે કે અમને રિવોલ્વરનું લાયસન્સ આપો. જે દશા કથળી છે તો એના અનુસંધાને 100% અત્યારે દરેક વ્યક્તિ જે હોય, વેપારી હોય કે કોઈ સારા ઘરનો પરિવાર હોય કે દીકરી હોય, તો એ સુરક્ષિત નથી.